હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વડતાલ શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તારીખ 12 નવેમ્બર 2024 કારતક સુદ 12 શ્રીલક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂરાંગ થઈ 201મું વર્ષ બેસશે। ત્યારે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા 8.5 કિલોથી વધુના 24 કેરેટ સોનાના કપડાંથી બનેલા શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રીરાધા કૃષ્ણ અને વાસુદેવજીને વાઘા અર્પણ કરાયા। મંદિરના સંત અનુસાર આ વાઘા ભગવાન ધારણ કરે ત્યારે રિયલ કપડાં જેવી ફિલિંગ આવશે। આ વાઘા મંદિરના સંતોએ લગભગ 18 માસ પહેલાં બનાવવાનો સંકલ્પ કર્યો હતો। સંતોએ આ વાઘાની ડિઝાઇનને આખરી ઓપ આપ્યો હતો। 18 મહિના સુધી 130 કારીગરોએ દિવસના 12 થી 12 કલાક કામ કર્યું। આ વાઘાનું કામ છેલ્લા 18 માસથી ચાલતું હતું, જેમાં 130 કારીગરોએ દિવસના 12 થી 12 કલાક કામ કરી વાઘામાં પન્ના, માણેક, રિયલ સ્ટોન અને ડાયમંડનું જડતર કર્યું હતું। તદુપરાંત વાઘામાં કમળ, મોર અને હાથીની ડિઝાઇન કરાઈ છે। આ વાઘા વિશે કોઠારી ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ જણાવ્યું, સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વહસ્તે જે મંદિરનો શિલાન્યાસ કર્યો હતો, જ્યાં પોતે પ્રતિષ્ઠા વિધિ કરી પોતાનું સ્વરૂપ પધરાવ્યું, જ્યાં શિક્ષાપત્રી લખી એ વડતાલના મંદિરમાં વિરાજિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ અને વાસુદેવ દાદાના સુવર્ણના તારમાંથી બનેલા વાઘા તૈયાર થયા છે। આ વાઘા સોનાના તારથી બનેલા છે, એટલે કે એમાં કાપડ ન આવે, સોનાના તારનું કાપડ બનાવાય છે। સૌ પહેલા સોનાને ગાળીને તેમાંથી તાર બનાવાય છે, જેને ચાકડા પર ખાટલાની પાટી ભરીએ એ રીતે હાથથી તાર ભરાય છે। આપણે સૌએ સુવર્ણના વાઘાથી, અનેક રત્ન જડિત મુગટોથી, અનેક પ્રકારના દાગીનાઓથી એ ભગવાનની પૂજા કરવી છે। લક્ષ્મી નારાયણ દેવનું આ મંદિર છે। ભગવાન શ્રી નારાયણના સુવર્ણના વાઘા પરમ શ્રદ્ધેય ચેરમેન સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી અને એમના ગુરુવર્ય પરમ પૂજ્યપાદ સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી, કોઠારી સ્વામી શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી શ્રી બ્રહ્મચારી મહારાજ શ્રી હરિસ્વરૂપાનંદજીની પ્રેરણાથી એક હરિભક્ત, બોલો નામ નહીં દેવાની શરતે, KTMT એક હરિભક્ત તરફથી કદાચ શ્રદ્ધાથી એની કિંમત આંકી ન શકાય એટલી મોટી કિંમતના ભગવાન શ્રી નારાયણના સુવર્ણ વાઘાના યજમાન વતીથી સંતોને વિનંતી કરીશ કે વાઘાની પાસે ઊભા રહેશે તો આપણે એની કલ્પના ન કરી શકીએ એવા અદ્ભુત વાઘા છે। સાથે સાથે શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવન વિહારી લાલજી મહારાજ, વૃંદાવન વિહારી એટલે ભગવાન શ્રી કૃષ્ણ, અને ભગવાન શ્રી કૃષ્ણના સુવર્ણના અદ્ભુત દિવ્ય વાઘા, એકવાર એ વાઘાના દર્શન કરશું ને, સોનાથી મઢેલા નથી, સંપૂર્ણ શુદ્ધ સોનાના વાઘા છે। એ જ રીતે રાધિકાજી માતાજીના સુવર્ણના વાઘા અદ્ભુત અને દિવ્ય વાઘા છે। અદ્ભુત દિવ્ય હરિકૃષ્ણ મહારાજે સુવર્ણનો રત્ન હીરા જડિત હાર એમની સેવા લીધેલી છે। તેઓ સ્ટેજ ઉપર આવશે। લક્ષ્મીજી માટે અદ્ભુત અદ્વિતીય લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય એવો સુંદર મજાનો દિવ્ય હાર શ્રી પ્રશાંતભાઈ સોનીએ સ્વીકાર્યો। એકવાર જોરદાર તાળીઓના નાથથી આપણે એમને વધાવીએ। સારી પ્રેરણા આપી અને અદ્ભુત ભગવાન વાસુદેવ નારાયણનું ગળુબંધ દિવ્ય સુવર્ણનું રત્ન જડિત તૈયાર કરાવડાયું છે। આપ સર્વે હરિભક્તોએ આ હરિભક્તોને તાળીઓના નાથથી વધાવવાના છે। એ લક્ષ્મીજી માતાજી કાયમના માટે વડતાલમાં જે ગળુબંધ ધારણ કરે છે, 20 લાખથી વધારેની જે તે વખતે કિંમતનું હતું, અત્યારે પણ ભગવાન શ્રી નારાયણ માટે અદ્ભુત નારાયણ ભગવાનના સુવર્ણના ગળુબંધ રત્ન જડિત તેમણે તૈયાર કરાવડાયું છે। આવો પધારો પરિવાર છે। એમને ત્યાં પ્રવાસમાં ગયો પૂજ્ય રામદાસ સ્વામીજીની સાથે અદ્ભુત દિવ્ય ભગવાન શ્રી રણછોડરાયનો સુવર્ણનો રત્ન જડિત હાર એમની દિવ્ય લક્ષ્મીથી તૈયાર થયો। સંજય માસ્ક કાઢી નાખજો। સંજયને બંને લંગ્સ આપ કલ્પના નહીં કરો, $10 મિલિયન ખર્ચી અને લગભગ 10 મહિના સુધી હોસ્પિટલાઇઝ રહ્યા। કોરોના કાળમાં આખી સભામાં એક જ કેસ એવો છે કે જેના બંને લંગ્સ
ટ્રાન્સપ્લાન્ટ થયેલા છે એ હરિભક્ત પોતાના જીવનની મૂડી શ્રી લક્ષ્મીનારાયણ દેવના શ્રી રણછોડરાયના ચરણે સમર્પિત કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણની વડતાલની આ પવિત્ર ભૂમિ ઉપર તમારા સૌનું આ યશસ્વી એકાદશીને દિવસે પ્રબોધનીના પવિત્ર દિવસે સાયં સંધ્યા સમયે આ સુવર્ણ અને હીરાનું દાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની તિજોરીમાં થઈ રહ્યું છે. આપણે બધાએ સભાએ આખી હાથ ઊંચા કરી તાળીઓ પાડી આશીર્વાદ આપવા છે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કી, સ્વામિનારાયણ ભગવાન કી, વડતાલ ધામ કી.